નમસ્કાર, મારું નામ વસાવડેન આલેકન છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી વાર્તાનું નામ છે ન બોલવાના 9 ગુણ. એક સમય એક આશ્રમમાં એક ગુરુજી રહેતા હતા. તેની પાસે ઘણા શિષ્યો હતા, ભણતા પણ હતા. તેના એક શિષ્ય હતો જેનું નામ ચતુર હતું. જે ચતુર ભણવામાં ખૂબ હોશિયાર હતો. તેને એક બહુ મોટી આદત હતી, વધારે પડતું બોલવાની. તેમને લાગતું કે બધું જ જાણે ગમે ત્યાં બોલવા માંડે. ઘણીવાર એકવાર સ્વભાવને કારણે આશ્રમમાં નાના મોટા ઝઘડા થાય હતા. ગુરુજી સમજાવતા કે ચતુર શબ્દની કિંમત સમજાવવી પડશે. એક દિવસ ચતુરને બોલવાનું કહું, બેટા, આજે આપણે મારી સાથે નગરમાં જવાનું છે, પણ તારે એક શરતે સવારથી સાંજ સુધી કંઈ બોલવાનું, પણ શબ્દ બોલવાથી નહીં. ચતુર, મૌન રહીશ તો જ હું તને એક હાસ્યની વાત કહીશ. બંને રસ્તામાં ચાલતા હતા. રસ્તામાં એક બળદગાડું ફલાઈ ગયું હતું. ગાડું કાઢવામાંથી રહ્યો હતો. ચતુર થઈ ગયો, હું તેને સલામત આપું કે ગાડું કેવી રીતે કાઢવું? પણ ગુરુજીએ શરત યાદ રાખવાની ચૂકવવા કહ્યું. પરિણામે તે બળદગાડું પોતે જ મહેનત કરી ગાડું નીકાળી દીધું. ચતુર સમજાયું કે મારા બોલવા વગર પણ કામ થઈ શકે છે. આગળ બજારમાં બે વેપારી જોરથી ઝઘડા કરતા હતા. ચતુરને થયું, હું વચ્ચે પડીને સાચું શું છે કહું. સાંજે રાજાના દરબારમાં પહોંચી ગયા. રાજા ખૂબ જ ગુસ્સામાં હતા, કારણ કે તે એક સેવકે ભૂલ કરી હતી. લાગતું રાજા તે સાજા આપવા માંગતા હતા. ચતુરને લાગતું કે સેવકે નિર્દોષ, પણ ગુરુજીના ઈશારાથી શાંત રહો. થોડી જ વારમાં અસલી ગુનેગાર પકડાઈ ગયો અને સેવક છૂટી ગયો. જો ચતુર ઉતાવળો કંઈ બોલ્યો ગયો હોત તો રાજાનો ગુસ્સો કદાય તેને પર ઉતરી શક્યો ન હતો. ચતુર આખો દિવસ તેને એક ભણ્યું લીધેલ સમજાવી ગયું કે ગુસ્સો અને શિખામણ માગે છે.